નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારે પરમ દિવસે ગણિતનું પેપર છે તો એના માટે બેસ્ટ ઓફ લક પહેલા. અને આજથી જે આ ગણિતનું આઈએમપી ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો, આટલું કરી લેશો તો 100% તમને 75 અપ એટલે કે 75 પ્લસ માર્ક આવવાની 100% ગેરંટી મારી. હવે આપણે ગણિતમાં પહેલા તો વિભાગ ડી નું આઈએમપી જોઈ લઈએ. તો એમાં તમારે ગણિતમાં આટલા ચેપ્ટર કરવાના છે: ચોથું, પાંચમું, છઠ્ઠું, નવમું, 12મું, 13મું અને 14મું. અને જો તમારે કઈ સ્કીપ કરવું હોય તો તમે પાંચમું ચેપ્ટર અને નવમું ચેપ્ટર સ્કીપ કરી શકો છો, અથવા તમે પૃષ્ઠફળ અને ત્રિકોણમિતિ સ્કીપ કરી શકો છો. કોઈ પણ બે ચેપ્ટર તમારે સ્કીપ કરવા હોય તો થઈ શકે એમ છે. તો હવે આપણે એમાં પહેલા તો દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 4 નું જે આઈએમપી છે, હું તમને ટેક્સ્ટ બુક માંથી આઈએમપી આપું છું, તો ફટાફટ ટેક્સ્ટ બુક સામે લઈને બેસી જાઓ અને આઈએમપી ટીક કરતા જાઓ. હવે તો એમાં તમારે પેજ નંબર 27 ઉપર ઉદાહરણ 5 આપ્યું છે, અફતાબ અને તેની દીકરી વાળું. એ દાખલો તમને મોસ્ટ આઈએમપી દાખલો છે. અફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષની ઉંમર પહેલાનો વાળો. પછી પેજ નંબર 29 ઉપરનો જે દાખલો છે એ છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. ઈ ટેક્સી વાળો પણ દાખલો મોસ્ટ આઈએમપી છે. પછી એના જ પેજ ઉપર 29 પેજ ઉપર જ છે. એ છે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે, તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રથી 7 ગણી હોય તો વર્તમાનની ઉંમર શોધો. આ વાળો પણ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કરી લેજો, સ્કીપ ના કરતા. એના પછીનો છે પેજ નંબર 31 ઉપરનો દાખલો. એ છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. નૂરી વાળો દાખલો છે, એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. પછી એના પછીનો છે એ છે ઈજ પેજ નંબર ઉપર 31 પેજ નંબર ઉપર જ છે. એમાં છે, એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એ ભાડાવાળો પ્રતિષ્ઠિત પુસ્તકાલય વાળો દાખલો છે, એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કરી લેજો. અહીંયા તમારે ચેપ્ટર નંબર 3 એ તમારું પૂરું થયું. સોરી, અહીંયા ચેપ્ટર લખવામાં મિસ્ટેક થઈ છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે તમારું ચેપ્ટર નંબર 3 છે. તો ત્રીજા ચેપ્ટરના આઈએમપી દાખલા હતા એ આવી ગયા છે. તો હવે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી છે એનું આઈએમપી જોઈએ. તો તમે ચેપ્ટર નંબર 3 નું આઈએમપી ટીક કરી લીધું હોય તો મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો, એટલે મને ખબર પડી જાય કે તમે આઈએમપી ટીક કરી લીધું છે. હવે એના પછી આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 5 માંથી આઈએમપી. તો ચેપ્ટર નંબર 5 નું આઈએમપી ટીક કરતા પહેલા આપણે તમે જે તમારી બુક ટેક્સ્ટ બુક લઈને બેઠા હોય અથવા કોઈ વિદ્યાર્થી કોરો ચોપડો લઈને બેઠા હોય તો એમાં લખતા જજો. આપણે ચેપ્ટર નંબર 3 નું આઈએમપી અહીંયા પૂરું થયું. હવે ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીનું જે આઈએમપી છે એ કરવાનું છે ટીક. તો એમાં પેજ નંબર 52 ઉપર જે ઉદાહરણ 10 છે, ફૂલોની એક કચેરીમાં પ્રથમ હારમાં 23 ગુલાબ વાળું. ઈ એક્ઝામ્પલ છે, ઈ મોસ્ટ આઈએમપી છે. તમને વિભાગ ડી માં હશે ને હશે જ. પછીનું ઉદાહરણ 16 છે, ઈ છે પેજ નંબર 58 ઉપર, ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. ઈ વાળું પણ એક્ઝામ્પલ છે, ઈ ધ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. અને એ પછીનું પેજ નંબર 60 ઉપર છે સ્વાધ્યાય 5.3 નું. એમાં 15મો દાખલો છે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણમાં દંડની જોગવાઈ છે. એ 15મો દાખલો, 16મો દાખલો, 17મો દાખલો, 19મો દાખલો અને 20મો દાખલો મોસ્ટ આઈએમપી છે. એની રકમ બોલું છું. 16મો દાખલો છે એ છે, કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો વાળો દાખલો છે. પછી 17મો દાખલો છે આઈએમપી. એની રકમ છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. ઈ વાળો દાખલો છે.
અને પછી 19મો દાખલો છે એ છે લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ગોળવા અને ઉપરની હારમાં 19 ગોળવા. આ રીતે લાકડા વાળો છે ઈ અને બટેટા વાળો 20મો દાખલો છે. આ મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર નંબર 5 નું. અહીંયા ચેપ્ટર નંબર 5 નું આઈએમપી છે તે તમારું પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી તમને વિભાગ ડી ના જેટલા ચેપ્ટર છે એના બધાનું આઈએમપી મળી જાય. અને જો તમને મારો આ વિડીયો ગમતો હોય, આઈએમપી કામ આવતું હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે સબસ્ક્રાઇબ કરશો તો મારો પણ ઉત્સાહ વધશે અને તમને બીજા વિષયનું પણ ફટાફટ આઈએમપી મળી જશે. હવે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે ત્રિકોણમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રમેય જ કરવાના છે. એમાં મોસ્ટ આઈએમપી પ્રમેય થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય. આ બે પ્રમેય કરી લેશો એટલે તમને રોકડા 4 માર્ક મળી જશે અને ચેપ્ટર 6 નું આઈએમપી પણ પૂરું થઈ જશે. આ બેમાંથી એક પ્રમેય હશે ને હશે જ, 100% ગેરંટી. તો વિદ્યાર્થી મિત્રો પ્રમેય ભૂલે ચૂકે પાકો કર્યા વગર જતા નહીં. હવે આપણે ચેપ્ટર નંબર 9 છે ત્રિકોણમિતિના ઉપયોગો, એનું આઈએમપી જોઈ લઈએ. તો ત્રિકોણમિતિના ઉપયોગો છે એનું આપણે પેજ નંબર કાઢીએ તો પેજ નંબર 123 ઉપર સ્વાધ્યાય 9.1 એનો 8મો દાખલો છે. એ આઈએમપી દાખલો છે. એ છે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાના ટોચના ઉત્સેદ કોણોનું માપ 60 અંશ અને બેઠકની ટોચના ઉત્સેક કોણોનું માપ 45 અંશ છે. તો બેઠકની ઊંચાઈ શોધો. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. અને એના પછીનો 10મો દાખલો છે એ છે એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના 2 સ્તંભ વાળો દાખલો છે. એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. અને એના પછીનો 11મો દાખલો છે નહેરના એક કિનારા પર ટીવીની ટાવર શિરોલેમ્બ ઊભો કરવામાં આવેલ છે. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. એના પછીનો આઈએમપી દાખલો છે પેજ નંબર 124 ઉપર દાખલા નંબર 13 કે દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા ઈ વાળો જે દીવાદાંડી વાળો દાખલો છે એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે ને એની નીચે 14મો અને છેલ્લો આઈએમપી 1.2 મીટર ઊંચાઈ વાળા એક છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવા મળે છે. આટલા દાખલા કરી લેશો એટલે તમારે ત્રિકોણમિતિના ઉપયોગોમાંથી વિભાગ ડી ના દાખલા છે આવી જશે. આની બહારનો તમને એક પણ દાખલો પૂછવામાં આવશે નહીં. એના પછીનું 12મું ચેપ્ટર છે તમારું છે પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ અને ઘનફળમાં પહેલા તો તમારે ઉદાહરણ નંબર 2 છે મોસ્ટ આઈએમપી છે. ઈ કયું છે તો કે 100 પીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. એ વાળું ઉદાહરણ નંબર 2 કરી લેજો. પછી પેજ નંબર 145 ઉપર દાખલા સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 3 અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. આ વાળી રકમ છે દાખલા નંબર 3. એ પણ મોસ્ટ આઈએમપી છે. એના પછીનો 6થો દાખલો છે એ આઈએમપી છે. એ છે દવાની એક કેપ્સ્યુલનો આકાર નાળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. તો આ પણ દાખલો તમારો આઈએમપી છે. પછીનો 7મો છે એક તંબુના આકાર નાળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. એ 7મો દાખલો પણ આઈએમપી છે. આ બધું થઈ જાય પછી આપણે આવીએ પેજ નંબર 148 ઉપર સ્વાધ્યાય 12.2 એમાંથી પણ આઈએમપી જોઈ લઈએ ફટાફટ. તો એમાંથી ત્રીજો દાખલો છે ગુલાબ જાંબુ વાળો દાખલો. એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. પછી એના પછીનો દાખલા નંબર 4 છે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. ઈપ વાળો પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. એના પછીનો 6થો દાખલો છે એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. આ વાળો પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. અને એના પછીનો છેલ્લો આઈએમપી દાખલો એ છે
સાતમો દાખલો પેજ નંબર 149 ઉપર એ છે 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. આ વાળો પણ આઈએમપી દાખલો છે. અહીંયા તમારે ચેપ્ટર નંબર 12 નું આઈએમપી પૂરું થયું. હવે ચેપ્ટર નંબર 3 છે, એમાં હું દાખલાનો ક્રમ જ બોલું છું. દાખલાનો ક્રમ ફટાફટ આઈએમપી ટીક કરી લો. પેજ નંબર 151 ઉપરનું ઉદાહરણ 1 છે, આઈએમપી છે. પછીનું છે એ છે તમારે પેજ નંબર 159 ઉપર, એમાં સ્વાધ્યાય 13.1 નો બીજો દાખલો, સાતમો દાખલો અને નવમો દાખલો આ મોસ્ટ આઈએમપી દાખલા છે. અને એ પછી આવશે તમારે પેજ નંબર 163 ઉપર સ્વાધ્યાય 13.2 નો બીજો દાખલો, ત્રીજો દાખલો, ચોથો દાખલો અને પાંચમો દાખલો. આ એમપી દાખલા છે વિદ્યાર્થી મિત્રો, કરીને જાજો, સ્કીપ કરતા નહીં. હવે એના પછીનું છે સ્વાધ્યાય 13.3 પેજ નંબર 173 ઉપરનો પહેલો દાખલો, ત્રીજો દાખલો અને સાતમો દાખલો. આટલા દાખલા તમે કરી લેશો ચેપ્ટર વાઇઝ આઈએમપી, એટલે અહીંયા તમારું ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર પૂરું થઈ જશે. અને હવે પછી સંભાવનાના દાખલા, ચેપ્ટર નંબર 14 છેલ્લું, જે સૌથી સહેલું ને સૌથી ઝાઝા માર્ક મેળવી શકો તમે એવું ચેપ્ટર છે સંભાવના. તો સંભાવનામાં આપણે ફટાફટ આઈએમપી જોઈ લઈએ. તો એમાં પહેલા તો તમારે પેજ નંબર 179 ઉપર ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 179 ઉપર ઉદાહરણ નંબર 2 છે, મોસ્ટ આઈએમપી દાખલો છે તમારો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દાખલા હું આપું છું એમાંથી એક પણ દાખલો સ્કીપ કરશો નહીં. હું તમને ટેક્સ્ટ બુકમાંથી જ આઈએમપી આપું છું ને એમાંથી જ તમારું આવતીકાલે પેપર નીકળવાનું છે. તો એક પણ દાખલો સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત ગણતરી મગજમાં ઉતારીને જજો, જેથી તમે ધાર્યા છે એના કરતાં ડબલ માર્ક મળી શકે. હવે આપણે સંભાવનાના પેજ નંબર 187 ઉપર દાખલા નંબર 6 છે, એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ વાળો. પછી 8મો દાખલો છે એ છે એક થેલામાં લાલ દડા, લીલા દડા, કાળા દડા એ વાળો દડાવાળો દાખલો છે, એ પણ આઈએમપી છે. પછી દાખલા નંબર 10 છે, એ પણ આઈએમપી છે ગલ્લાવાળો. ગલ્લામાં 10ના સિક્કા, 5ના સિક્કા, 100ના સિક્કા વાળો. અને પછીનો છે 187 ઉપરનો 12મો દાખલો, એ આઈએમપી છે તકની એક રમતમાં. જે ઓલા તમને 1 થી 8 આંકડા આપ્યા છે અને તકની રમત વાળો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, ધ મોસ્ટ અને ટોપ આઈએમપી છે સંભાવના ચેપ્ટરનો, તમારો સ્કીપ કરશો નહીં. હવે એના પછીનું પેજ નંબર 188 ઉપર છે દાખલા નંબર 13, 14, 15, 16, 17, 18 અને 20મો દાખલો. આટલા દાખલા તમે કરી લેશો એટલે તમારે સંભાવનાનું ચેપ્ટર છે અહીંયા પૂરું થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો હજુ કાંઈ પણ તમારે બાકી રહી જતું હોય વિભાગ ડીમાં, અથવા તમને આઈએમપી આપ્યા છે દાખલામાંથી કંઈ ના સમજાતું હોય, તો નીચે મારા વોટ્સએપ નંબર આપ્યા છે, તેમાં જઈને મને મેસેજ કરજો અથવા આમાં યુટ્યુબમાં જ મને કોમેન્ટ કરીને જણાવજો. હું તમારી ક્વેરી સોલ્વ કરી આપીશ. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.